નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના લોકોએ જીઆઈડીસી ની કંપનીઓમાંથી લાગતી આગ અને ગેસ ગળતર જેવી ઘટનાઓ તેમજ હાલમાં જ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં આગની ઘટનાને લઈને ગ્રામજનોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં લઈને કંપનીઓ સામે કડક પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર જીઆઈડીસીના રિજનલ મેનેજરને આપ્યું હતું। અંકલેશ્વરના સંજાલીના આગેવાનો તેમજ ગ્રામજનોએ અંકલેશ્વર જેડીસી આરએમને આવેદનપત્ર પાઠવી સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેમજ અન્ય કંપનીઓમાં વારંવાર બનતા આગ લાગવાના બનાવ તેમજ કંપનીઓમાંથી નીકળતા ગેસના કારણે ગ્રામજનોને ઊભી થતી તકલીફ અંગે આવેદનપત્ર પાઠવી કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાનોલી જેડીસીના વચ્ચોવચ્ચ સંજાલી ગામ આવેલ છે। ગત તારીખ 14/9/2025 ના રોજ વહેલી સવારે સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગ લાગવાના બનાવના કારણે ઝેરી ધુમાડા અને વાયુઓ ફેલાતા આસપાસના ગ્રામમાં ભયનો માહોલ સર્જાયો હતો તેમજ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને માથામાં દુખાવા જેવા આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ હતી, જેને લઈને સંજાલી ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે વારંવાર પ્રદૂષણની પરિસ્થિતિ સર્જાય છે। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેકવાર બની ચૂકી છે, પરંતુ દુર્ભાગ્યે કંપનીઓ દ્વારા કે જીપીસીબીના અધિકારીઓ દ્વારા આવી કડક સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય, જેને લઈને લોકોમાં સતત ભયનો માહોલ રહ્યો છે। વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનાઓથી માત્ર માનવ જીવન પર નહીં પરંતુ ખેતી, પશુધન, પીવાના પાણી અને પર્યાવરણ ઉપર તેની ગંભીર અસર પડી રહી છે। પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યા છે, પશુઓ બીમાર પડી રહ્યા છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લાંબા ગાળે લોકો બીમારીમાં હોમાઈ રહ્યા છે। લોકોના જનજીવન ઉપર તેની ખાસી અસર પડી રહી હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંજાલી ગામના રહેવાસીઓએ માંગ કરી હતી કે આવી કંપનીઓમાં થતા ગેસ લીકેજ તથા આગ જેવા બનાવમાં તાત્કાલિક તથા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે। કંપનીઓ પર્યાવરણ સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરે તે માટે સખત નિરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવે। ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી તથા શુદ્ધિકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવે। ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આરોગ્ય શિબિર યોજી જરૂરી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ આવનાર સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા માપદંડોનું કડક પાલન કરવા જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ વિભાગ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એસપી સહિત પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું। ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે, એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવી હતી। આ પ્રસંગે રક્તદાન માટે તબીબી ટીમો હાજર રહી જવાનોની આરોગ્ય તપાસણી કરીને સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું બન્યું છે। સમાજ સેવા સાથે પોલીસ વિભાગ હંમેશા આગળ રહે છે તેવો સંદેશ આ रक्तदान शिविर द्वारा આપવામાં આવ્યો હતો। आदरणीय प्रधानमंत्री श्री के जन्मदिन के निमित्त आज भरूच पुलिस के द्वारा भी एक ब्लड डोनेशन का एक कार्यक्रम किया गया है। इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल, इसके अलावा जीआरडी, होमगार्ड, टीआरबी और उतनी ही मात्रा में उनके परिवारजनों ने भाग लिया है। मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग जो ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा। थैंक यू। અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 36 જેટલી વિદ્યાર્થીઓને સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ હસાન મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારથી આવતી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે। આજરોજ અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 36 જેટલી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, નગરપાલિકા સભ્યો, ભરૂચ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને 17 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું। વિદ્યાર્થીનીઓ
ઇઝીલી અભ્યાસ અર્થે પરિવહન કરી શકે એ હેતુસર સમાજ કલ્યાણે વિદ્યાર્થિનીઓને સાયકલ આપી. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવી અને વિદ્યાર્થિનીઓને સાથે સૂચના આપવામાં આવી કે તેઓ સાયકલ પોતે ઉપયોગ કરીને શાળા અર્થે અભ્યાસ માટે આવે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વર તાલુકાના ઉમરેડા ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1.5 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામમાં બંધ મકાનના પાછળના ભાગે રસોડાની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઉટિયાદરા ગામની વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા જિગ્નેશ કુમાર કનુભાઈ વસાવા તારીખ 6 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 9:30 વાગ્યે કોસંબા ખાતે પીજીપી ક્લાસ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા અને તેમની પત્ની અને બાળકો કોસંબડી ગામે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું હતું. તેઓ બીજા દિવસે સવારે ઘરે આવી જોયું ત્યારે ઘરના પાછળના રસોડાની ગ્રીલ તૂટેલી હાલતમાં જોવા મળી અને તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો. અજાણ્યા ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા ચોરી ગયા હતા. ચોરી ગયેલા મુદ્દામાલમાં સોનાનું બ્રેસલેટ, નાકની જડ, પેન્ડલ, ચાંદીની પાયલ, સાંકડા, જુડો તથા સિક્કા મળી રૂપિયા 14,80,054 ના ઘરેણા સામેલ હતા. જે તે સમયે ફરિયાદીના માતા પિતાની નામ અરજી હોય પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ બાદમાં ગતરોજ પાનોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ અજાણ્યા ચોર ઇસમોની શોધખોળ માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા એસટી વિભાગ દ્વારા સમયસર બસો નહીં મૂકતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અનિયમિત બસોને પગલે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે. ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ આ બસમાં 100 પેસેન્જર ભરી અંકલેશ્વર તરફ રવાના થાય છે અને સાંજે ડેપોમાં ફોન કરવામાં આવે તો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. તેવા આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે. ડેપોમાંથી ક્ષમતા કરતાં વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે અને ઝઘડિયા ડેપોમાંથી જ બસ ફૂલ થઈ જતા રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે, જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરોએ નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી અને વધુમાં જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ જવાબ આપવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અનિયમિત બસથી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી. મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠાવી છે. મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે. મારું નામ પટેલ અંજલિ છે. અમે લોકો ઝઘડિયાથી છે. અમે લોકો રોજ અંકલેશ્વર 9 વાગ્યાની બસમાં જઈએ છીએ, પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે. રોજના અહીંયાથી 100 પેસેન્જર એક બસમાં ભરીને જાય છે. અમારા પાસે એ રિપોર્ટ પણ છે. અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો 10 વાગ્યાનો ટાઈમ હોય છે, લેકિન એ ટાઈમ બી પકડાતો નહીં. અહીંયાથી 10:30 બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા 4 દિવસથી, અને એ 3 દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે. અને સાંજે પણ અમે લોકો ઓફિસ થી નીકળતી વખતે અહીંયા ડેપોમાં ફોન કરીએ છીએ તો ડેપો વાળા સરખી રીતે જવાબ નથી આપતા, બસનો નંબર પણ નથી આપતા. મારું નામ પંડ્યા પાઠ છે. હું ભાલોદથી આવું છું. 10-15 દિવસથી અમે ઝઘડિયાથી અપડાઉન કરીએ છીએ અંકલેશ્વર માટે. તો બસમાં 150 જેવા ભરી દે છે અંદર અને જગ્યા બી નથી હોતી, અને અમારે ટિકિટ આપીએ છીએ, પૈસા આપીએ છીએ તો અમને શાંતિથી બેસવા તો મળે ને, એના માટે બસ મુકાવતા નથી. અંદર ફોન કરીએ છીએ તો ફોન નથી ઉઠાવતા, અને ફોન ઉઠાવે છે તો વિચિત્ર જવાબ આપે છે. અમને શાંતિથી વાત કરવાનું કહે કે તમે કોણ છો, આમ તેમ એવું બધું બોલે છે. અમારી માંગ શું છે? અમારે બીજી બસ મુકાવી છે, કેમ કે અંકલેશ્વરની ત્યાં જે આઈટીઆઈ અમે જઈએ છીએ ત્યાં ટાઈમ બીજો છે અને અહીંયાથી બસ એ ટાઈમે ઉપડે છે, તો અમારે ત્યાં પહોંચવું હોય તો પછી કયા ટાઈમે બસ આવે? ને આ બધા જે ઓફિસ જાય છે એમને ઓફિસનો ટાઈમ નથી પકડાતો ને એવું બધું થાય છે. આમોદ જંબુસર વચ્ચેની ઢાઢર નદી પરના બ્રિજ ઉપર લાગેલા લોખંડની ચેનલોને માથાભારે વાહન ચાલકોએ તોડી નાખી છે અને ભારે વાહનો પસાર કરીને જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે.
જંબુસર અને આમોદને જોડતો દાદરનો પુલ પર તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થાય છે. ભારે વાહનો બે રોકટોક આ જોખમી બ્રિજ પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે, જે કાયદાનો ભંગ કરનારા તત્વોની બેફામતા દર્શાવી રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોની વારંવારની રજૂઆત છતાં પોલીસ અને વહીવટી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ચેકપોસ્ટ પરથી ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રજાના જીવ જોખમમાં મુકાય તેવી આ પ્રવૃત્તિ પર તાત્કાલિક વિરામ મુકાવવો જરૂરી છે. ન કરે નારાયણ, અને જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સુપ્રશાસન કોઈ ભયજનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે. દાદર બ્રિજ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ, શ્રમિકો અને અન્ય લોકો પસાર થાય છે અને તેમનો જીવ સતત જોખમમાં રહેતો હોય છે. આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલાં ભરવા લોકોની માંગ ઉઠવા પામી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેર અને તાલુકા સહિત જિલ્લામાં આગામી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત એક કાર્યશાળા અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોના તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા. આગામી 17/9/25 ના રોજથી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી હાથ ધરાશે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે એક કાર્યશાળાનું આયોજન અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, પ્રાંત અધિકારી નૈતિશા પટેલ સહિત વિવિધ ગામોના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. સ્વચ્છતા હી સેવા 2025 ના ગ્રામીણ વિસ્તારમાં જો સાફ સફાઈનું ઝુંબેશ આપણે 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી કરાવવાનું છે, એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા તલાટી કમ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું. એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમને સેન્સિટાઇઝ પણ કરાવી દીધું છે. બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ 17મી સપ્ટેમ્બર સુધી થી લઈને 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. બધી ગામમાં ગામ પંચાયતના સાફ સફાઈના લગતો વિવિધ કામગીરી, વૃક્ષારોપણ અને બધું કામગીરી થવાનું છે. એના માટે આજ કાર્યશાળાનું જિલ્લા પંચાયત તરફથી અહીંયા આયોજન કરેલું હતું. એનું સરસ
એમાં કાર્યક્રમમાં બધાને સરસ સેન્સિટાઈઝ કર્યું છે અને બધાના સૂચના જે ઉપરથી આવ્યા છે એમનું સમજણ આપી દીધું છે. તો કાલનું એ બધાનું કામગીરી સ્વચ્છતાની બધી ગામડાઓમાં ચાલુ થઈ જશે અને અમે જિલ્લા પંચાયત તરફથી બધા લોકોના એ અપીલ કરીએ કે બધા લોકો તમે પણ પોતપોતાની રીતે સાફ સફાઈ અને સ્વચ્છતા એક્ટિવિટીમાં ભાગીદારી લઈને આ કાર્યક્રમ બહુ સફળ બનાવશે. અંકલેશ્વરના સારંગપુરમાં સ્ક્રેપના ગોદાઉનમાંથી શંકાસ્પદ એસેસનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગોદાઉન માલિકને અટક કરી હતી. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં એલસીબી ભરૂચની ટીમે દરોડા પાડી ભંગારના ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ એસેસનો મુદ્દામાલ કબજે લીધો હતો. ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સારંગપુર કન્યાનગર ખાતે પહોંચ્યા હતા. ગોડાઉન ચેક કરતા એસેસના પાઇપ, રિંગ અને વાલ્વ સહિતનો 123 કિલો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹49,200 જેટલી થાય છે. ગોડાઉન માલિક રાકેશકુમાર સત્યનારાયણ ગુપ્તા પાસે મુદ્દામાલ અંગે બિલ કે પુરાવા ન મળતા માલ કાયદેસર નથી તેવી શંકા હેઠળ કબજે લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ કર્યું કે તેણે માલ રસ્તામાં લઈ ગોડાઉનમાં છુપાવી રાખ્યો હતો અને ઊંચા ભાવે વેચવાનું આયોજન કર્યું હતું. આ મુદ્દે આગળની કાર્યવાહી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ રહી છે. અંકલેશ્વરના કોસંબડી ગામે શ્રી સ્ટાર રેસિડેન્સીના ટ્રાન્સપોર્ટ ઓફિસમાં હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામેથી જુગાર રમતા 5 ઇસમોને કુલ ₹53,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસંબડી ગામે સ્ટાર રેસિડેન્સીમાં રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જયવંત પાટીલ નામનો ઇસમ કેટલાક ઇસમોને ભેગા કરીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે બાતમીવાળા સ્થળે જઈને રેડ કરીને રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 5 તેમજ જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ ₹53,900ના મુદ્દામાલ સાથે જુગાર રમતા 5 ઇસમો જયવંત ભાસ્કર પાટીલ, રોડ કોસંબડી અંકલેશ્વર, યોગેશ ભીમરાવ ઠાકરે, દોનગાંવ થાના પાલધી, કુંજરગામ, રમઝાન કરીમ પિંજારી, ખેડગાંવ, જિલ્લા જલગાંવ, મહારાષ્ટ્ર તેમજ સાલિક હરદાસ પાટીલ રહે કુંજરગામ ને ઝડપી લઈને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં વિવિધ શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા ઉત્સાહભેર રક્તદાન કર્યું. તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને અંકલેશ્વરમાં મા શારદા ભવન ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 370 થી વધુ શિક્ષકો તેમજ કર્મચારીઓએ નોંધણી કરી હતી અને રક્તદાન કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ઓલ ઓવર ગુજરાતમાં 1,30,000થી વધારે રજીસ્ટ્રેશન અને 1 લાખથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાના મનસૂબા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે. અંકલેશ્વર ખાતે 370 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને હાલમાં અત્યાર સુધી 40 જેટલા દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે અને આશા રાખીએ કે આ વર્લ્ડ રેકોર્ડ પૂરો થાય અને તમામ કર્મચારી ગણ તરફથી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચ એલસીબી પોલીસે બાઇક ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી ચોરી થયેલી હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે કોસંબડીમાં રહેતા રીઢા આરોપી સુનિલ પરબતભાઈ નાયકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પ્રાપ્ત બાતમી આધારે પ્રતિન ચોકડી નજીકથી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેણે મોટરસાયકલ 2 દિવસ પહેલા રેલવે સ્ટેશન બહારથી ચોરી કરવાની કબૂલાત કરી હતી. કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે 40,000 થાય છે. આરોપી સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી પર અગાઉ પણ અનેક મોટરસાયકલ ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અનેકવાર અકસ્માતના નાના મોટા બનાવો બનતા આવ્યા છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપુરા પાસે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં રોડ પરથી પસાર થતા બાઇક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા બાઇક પર સવાર 2 ઈસમો રોડ પર ફંગોટાયા હતા, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા તાલુકામાં વારંવાર વધતા અકસ્માતના બનાવને પગલે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે. ખરાબ માર્ગના કારણે રોંગ સાઈડ ઉપર ચાલતા વાહનોથી
અકસ્માતની માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં લોકોને ગંભીર ઇજાઓ સહિત મૃત્યુ જેવા બનાવ પણ સામે આવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓને દુરુસ્ત કરવામાં આવે તેવી લોક માંગ હાલ ઉઠવા પામી છે. વારંવાર સંબંધિત વિભાગોમાં જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રોડ રસ્તાઓ દુરુસ્ત ન થતા અનેકવાર અકસ્માતના નાના મોટા બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ મોટી હોનારત ઘટે તે પહેલા યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.